ધર્મલોક પર આપ સૌ ભક્તોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતકો માટે માર્ચ 2026નો મહિનો કેવો રહેશે તે વિશે। જીવનમાં સમય ક્યારેય એક સરખો નથી હોતો અને જ્યોતિષીય ગણતરીઓ મુજબ માર્ચ મહિનો સિંહ રાશિના જાતકો માટે મોટા પરિવર્તનો અને સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે। કહેવાય છે ને કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय होएगी बहुरी करेगा कब। अर्थात समयनी किंमत समझीने जे तको मळे तेने झड़पी लेवी जोईए। आ महीने तमारी राशि माटे एक नहीं पण 4 मुख्य ग्रहो पॉजिटिव पोजिशन में आवी रह्या छे जे तमारा जीवननी दिशा बदली शके छे। सौप्रथम बात करिए तमारा करियर अने कार्यक्षेत्रनी। 1 मार्च थी 25 मार्च सुधी शुक्रदेव पोतानी उच्च राशि में बिराजमान रहेशे। ज्यारे करियरनो स्वामी उच्चनो थाय ત્યારે સમજવું કે તમે જે જવાબદારીઓ ઉપાડી છે તેમાં તમને અભૂતપૂર્વ સફળતા મળવાની છે। ભલે શુક્ર 8મા ભાવમાં હોય, પરંતુ જે લોકો સંશોધન ક્ષેત્રે જોડાયેલા છે અથવા જેઓ પોતાના કામમાં કોઈ મોટો બદલાવ ઈચ્છે છે તેમના માટે આ સમય વરદાનરૂપ સાબિત થશે। બદલાવ હંમેશા ડરામણો હોય છે, પણ આ વખતે એ બદલાવ તમારી પ્રગતિ માટેનો માર્ગ પ્રશસ્ત કરશે। આ મહિનાની બીજી સૌથી મોટી ઘટના 11 માર્ચના રોજ બનશે, જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની વક્રી અવસ્થા છોડીને માર્ગી થશે। ગુરુ એટલે ભાગ્ય, અને અત્યાર સુધી જે ભાગ્ય રૂઠેલું જણાતું હતું અથવા કામમાં વિલંબ થતો હતો તે હવે સીધી ગતિએ આગળ વધશે। ગુરુ તમારા લાભ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે, જેનો અર્થ છે કે અટકેલા નાણાં પરત મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે। ગુરુની કૃપા એવી છે કે સાતેય સમુદ્રની શાહી બનાવીએ તો પણ તેમના ગુણનું વર્ણન ન થઈ શકે। તેમની 5મી દ્રષ્ટિ તમારા પરાક્રમ ભાવ પર પડી રહી છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે। જો ભૂતકાળમાં કોઈ કારણસર તમે ડર કે સંકોચ અનુભવતા હતા તો હવે તમે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશો। તમારા રાશિના સ્વામી સૂર્યદેવ 14 માર્ચના રોજ ગ્રહણ યોગમાંથી મુક્ત થઈને મિત્ર રાશિમાં પ્રવેશ કરશે। અત્યાર સુધી સૂર્ય અને રાહુ સાથે હોવાથી માનસિક અશાંતિ અને ટેન્શનનો માહોલ હતો। સૂર્ય એટલે આપણું મન અને આત્મા, અને રાહુ એટલે ભ્રમ। હવે આ ભ્રમ દૂર થશે અને જીવનમાં સ્પષ્ટતા આવશે। સૂર્ય જ્યારે 8મા ભાવમાં જશે ત્યારે તે અંધકારમાં પ્રકાશ ફેલાવશે। જે કાર્યોમાં રૂકાવટ આવતી હતી ત્યાં હવે રસ્તો દેખાવા લાગશે। જો કે સ્વાસ્થ્ય બાબતે 15મી 25 માર્ચ દરમિયાન થોડી સાવધાની રાખવી જરૂરી છે। ખાનપાનમાં ધ્યાન રાખશો, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ થોડી નરમ પડી શકે છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે આ સ્થિતિ માન સન્માન અપાવનારી રહેશે। ચોથો પ્રભાવ બુધ દેવનો છે, જે 20 માર્ચથી માર્ગી થઈ રહ્યા છે। બુધ એટલે બુદ્ધિ, વાણી અને વેપાર। બુધનું માર્ગી થવું તમારા જીવનમાં ચાલી રહેલી દ્વિધાનો અંત લાવશે। તમારી વાણી પ્રભાવશાળી બનશે અને વેપારમાં લેવાયેલા નિર્ણયો સચોટ સાબિત થશે। ખાસ કરીને સિંહ રાશિ માટે બુધ નાણાં મંત્રી જેવું કામ કરે છે, તેથી આર્થિક પાસું મજબૂત બનશે। પરિવારમાં પણ સુમેળભર્યું વાતાવરણ જોવા મળશે। શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે 11 માર્ચ પછીનો સમય અત્યંત સાનુકૂળ છે। જો તમે કોઈ નવી સંસ્થામાં એડમિશન લેવા માંગતા હોવ અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો પૂરા જોશથી આગળ વધજો। માત્ર એટલું ધ્યાન રાખજો કે શનિની દ્રષ્ટિ હોવાથી તમારે શિસ્ત જાળવવી પડશે। આળસ છોડીને સમયપત્રક મુજબ કામ કરશો તો પરિણામ તમારી તરફેણમાં આવશે। પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે। તમારા સાથીદારનો સહયોગ તમને માનસિક શાંતિ આપશે, પરંતુ તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે। ઉતાવળમાં એવું કંઈ ન બોલવું જેનાથી સામેની વ્યક્તિને દુઃખ થાય। પરિણીત જાતકો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે। સપ્તમ ભાવમાં ગ્રહોની ભીડ હોવાથી તમારા જીવનસાથી થોડા પ્રભુત્વશાળી કે જિદ્દી બની શકે છે। સિંહ રાશિ પોતે રાજા જેવી પ્રકૃતિ ધરાવે છે, પણ આ સમયે શાંતિ જાળવવા માટે તમારે થોડું નમતું જોખવું પડી શકે છે। જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેમને નાની મોટી બીમારીઓ પરેશાન કરી શકે છે। કરિયરમાં જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ મહિને 99% શક્યતા છે કે તમને સારી તક મળે। ટ્રાન્ઝિટમાં ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં છે, બસ તમારે તમારી મહેનત ચાલુ રાખવાની છે। આ મહિના દરમિયાન મંગળ અને રાહુનો અંગારક યોગ પણ ચાલુ રહેશે, જે તમારામાં અગ્રેશન વધારી શકે છે। તેના નિવારણ માટે હનુમાનજીની આરાધના સર્વોત્તમ છે। હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો અને સિંદૂર ચઢાવો,
તેનાથી તમારા તમામ અટકેલા કાર્યો પૂર્ણ થશે. યાદ રાખજો, ક્યારેય તમારી તુલના બીજા સાથે ન કરો. સૂર્ય અને ચંદ્ર બંને ચમકે છે, પણ પોતાના સમયે. તમારે પણ તમારા સમયની રાહ જોવાની જરૂર નથી, કારણ કે માર્ચ 2026 એ તમારો જ સમય છે. શનિની ઢૈયા ચાલી રહી છે, તેનાથી ગભરાવાની જરૂર નથી. શનિ માત્ર તમને સત્ય બતાવે છે અને મહેનત કરાવે છે. શનિદેવના બીજ મંત્રનો જાપ અને જરૂરિયાતમંદોને દાન કરવાથી આ સમય વધુ સુખદ બનશે. વિશ્વાસ રાખજો, આ બ્રહ્માંડ તમારી મહેનતનું ફળ આપવા માટે તૈયાર છે. મિત્રો, આશા છે કે આ માહિતી તમને જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારી રજૂઆત સચોટ લાગી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારી એક લાઇક અને કોમેન્ટ અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો, જેથી આધ્યાત્મિક અને જ્યોતિષીય માર્ગદર્શન તમને મળતું રહે. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. આપનો આવનારો સમય ખૂબ જ મંગલમય અને પ્રગતિકારક રહે તેવી જ પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ. હર હર મહાદેવ.